નમસ્તે, જય મે મિત્રો આપણે જે અત્યારે હાલ ટોપિક ચાલી રહ્યો છે એ વોઇડ એગ્રીમેન્ટ નામનો આપણો ટોપિક ચાલી રહ્યો છે. આ ટોપિકની અંદર અત્યારે હાલ આપણે જે અલગ અલગ પોઈન્ટ ડિસ્કસ કરીએ છીએ, જેની અંદર આપણે એગ્રીમેન્ટ ઇન ડિસ્ટન્સ ઓફ મેરેજ, એગ્રીમેન્ટ ઇન ડિસ્ટન્સ ઓફ ટ્રેડ, એગ્રીમેન્ટ ઇન ડિસ્ટન્સ ઓફ લીગલ પ્રોસિડિંગ પતી ગયું. નાઉ એગ્રીમેન્ટ of the meaning which is not certain એ પતી ગયું, એન્ડ એગ્રીમેન્ટ બાય ધ વે ઓફ વેગર એટલે કે વેગરિંગ એગ્રીમેન્ટ આ પણ પતી ગયું આપણું. હવે આપણે વેગરિંગ એગ્રીમેન્ટમાં એક કોન્સેપ્ટ આપણે દેખ્યો હતો, જે કોન્સેપ્ટ હતો આ રીતે કે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ ઇઝ એ વેગરિંગ ઓર નોટ. ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ છે વેગરિંગ કહેવાય કે નહીં, એ ટોપિક આપણે દેખ્યો હતો. તો પ્રેઝન્ટ લેક્ચરમાં આપણે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ છે એ વેગરિંગ છે કે નહીં એના વિશે આપણે ઇન્સ્યોરન્સ અને વેગરિંગ કોન્ટ્રાક્ટનો આપણે ડિફરન્સ ભણવાનો છે. આપણે લાસ્ટ લેક્ચરમાં દેખ્યું હતું કે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ એ વેગરિંગ નથી, જુગારી નથી. એ કંઈ પૈસા કમાવાનો કે નફો કમાવાની એક્સપેક્ટેશન રાખવામાં નથી આવતી. એ ખાલી જોખમ સામે રક્ષણ આપે છે. જોખમ સામે રક્ષણ આપે છે એટલે કે રિસ્ક, જે લોસ સામે રિસ્ક કવર કરી આપે છે, લોસ થાય છે એની સામે રિસ્ક કવર કરી આપે છે. એટલા માટે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ એ કોન્ટ્રાક્ટ વેગરિંગ, જુગારી સમજૂતી કહેવાતી નથી, કારણ કે એની અંદર કોઈ નફો કમાવાની એક્સપેક્ટેશન કે અપેક્ષા હોતી નથી. એટલે જેમાં નફો કમાવાની એક્સપેક્ટેશન નથી હોતી એવો કરાર એ વેગરિંગ એટલે કે જુગારી કહેવાતો નથી. એટલા માટે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ એ વેગરિંગ કહેવાશે નહીં. તો એ આપણે અત્યારે એ લાસ્ટ ટાઈમ દેખ્યું હતું. હવે ઇન્સ્યોરન્સનો અને વેગરિંગ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે સમજવાનો છે, અને પછી આપણે એગ્રીમેન્ટ ટુ ડુ એન્ડ એક્ટ ઇમ્પોસિબલ ઇન ઇટ સેલ્ફ એ આપણે ભણવાનું છે. જો બાળકો, અહીંયા ક્વેશ્ચન નંબર 7ની અંદર આપણને જે ટોપિક આપેલો છે, જેની અંદર એ ટોપિકની અંદર આપણને દેખાય છે બાળકો કે જો આપણને એ ટોપિક દેખવા મળે છે કે डिफरेंस बिटवीन वेगरिंग एग्रीमेंट एंड इंश्योरेंस कॉन्ट्रैक्ट. देखो क्वेश्चन शू कहे छे, डिफरेंस बिटवीन वेगरिंग एग्रीमेंट एंड इंश्योरेंस कॉन्ट्रैक्ट. इन द सेंस के वेगरिंग एग्रीमेंट और इंश्योरेंसना कॉन्ट्रैक्ट वच्चेनो डिफरेंस आपणे एक्सप्लेन करवानो छे. तो फर्स्ट पोर्शन शू कहे छे बाळको, देखो शू कहे छे फर्स्ट पोर्शन, इंटरेस्ट. तो देखो વેગરિંગ એગ્રીમેન્ટ જે છે એની અંદર શું કહે છે, ઇન્ટરેસ્ટ એટલે એની અંદર જે હિત. તો દેખો શું લખેલું છે, ધેર ઇઝ નો ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ. એટલે કે વેગરિંગ એગ્રીમેન્ટની અંદર કોઈ ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ નથી હોતું. એટલે કે ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ એટલે કે જોખમ સામે રક્ષણની કોઈ અહીંયા જોગવાઈ હોતી નથી. ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ એટલે કે જોખમ સામે રક્ષણની કોઈ જોગવાઈ હોતી નથી. there is no insurable interest. અને ઇન્સ્યોરન્સ ઓફ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સની અંદર there must be insurable interest. એની અંદર ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ હોય છે, એટલે કે અહીંયા જોખમ સામે રક્ષણની જોગવાઈ હોય છે. એટલે વેગરિંગ એગ્રીમેન્ટમાં જોખમ સામે રક્ષણની કોઈ જોગવાઈ હોતી નથી, જ્યારે ઇન્સ્યોરન્સના કોન્ટ્રાક્ટની અંદર બાળકો મસ્ટ બી ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ. મસ્ટ બી ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ એટલે કે જોખમ સામે રક્ષણની જોગવાઈ છે. એટલે કે એની અંદર જે વ્યક્તિએ ઇન્સ્યોરન્સ ઉતરાવ્યો છે એની અંદર એનું વીમા યોગ્ય હિત હોય છે, એનું હિત સમાયેલું હોય છે. દેખો વેગરિંગ એગ્રીમેન્ટ છે ને, વેગરિંગ જુગારી, એની અંદર સામેવાળાનું કોઈ હિત સમાયેલું નથી હોતું. સામેવાળાનું કોઈ હિત સમાયેલું હોતું નથી. વેગરિંગ એગ્રીમેન્ટની અંદર સામેવાળા વ્યક્તિનું કોઈ હિત સમાયેલું નથી કે જોખમ સામે રક્ષણ મળશે એવું કોઈ. જ્યારે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટની અંદર સામેવાળા વ્યક્તિનું હિત સમાયેલું હોય છે. નેક્સ્ટ વન, સેકન્ડ ટોપિક, પાર્ટીઝ. તો દેખો શું કહે છે, ઓનલી વન પાર્ટી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન પ્રોટેક્શન ઓફ ધ સબ્જેક્ટ મેટર. દેખો વેગરિંગ એગ્રીમેન્ટની અંદર એક જ પાર્ટીને એમાં ફાયદો થવાનો હોય છે. કારણ કે વેગરિંગ જુગારીમાં કેવું હોય, એકને ફાયદો થાય તો સામે બીજાને નુકસાન થાય. એટલે બેમાંથી એક પાર્ટીને ફાયદો થવાનો હોય છે. પ્રોટેક્શન ઓફ સબ્જેક્ટ મેટર, સબ્જેક્ટ મેટરની અંદર એક વ્યક્તિને ફાયદો થવાનો હોય છે, સામે બીજા વ્યક્તિને લોસ કરવાનો હોય છે.
જ્યારે ઇન્સ્યોરન્સની અંદર શું કહે છે, બોથ પાર્ટી આર ઇન્ટરેસ્ટેડ ઇન પ્રોટેક્શન ઓફ સબ્જેક્ટ મેટર. અહીંયા બંને પાર્ટીને સબ્જેક્ટ મેટરની અંદર એનું ઇન્ટરેસ્ટ જળવાય છે, બંને પાર્ટીનો અહીંયા હિત જળવાય છે. કેમ? કારણ કે પહેલી પાર્ટી જે છે એ વીમો લેનાર છે, એ પ્રીમિયમ ભરી અને જોખમ સામે રક્ષણ મેળવે છે, અને વીમો આપનાર એને પ્રીમિયમ મળે છે અને પોતાનો ધંધો કરે છે. એટલે બંને પાર્ટીનું જોખમ સામે રક્ષણ સમાયેલું છે. નેક્સ્ટ વન, રિસ્ક. જો તો વીમાની અંદર પાર્ટીસની અંદર ખબર પડી ગઈ હશે બાળકો કે વેગરિંગની અંદર એક જ પાર્ટીની સબ્જેક્ટ મેટરનું ઇન્ટરેસ્ટ જળવાયેલું હોય છે, એક જ પાર્ટીને પ્રોટેક્શન થાય છે, જ્યારે ઇન્સ્યોરન્સના કોન્ટ્રાક્ટમાં બંને પાર્ટીનું ઇન્ટરેસ્ટ જળવાય છે. દેન આફ્ટર એના પછીનો આપણે ટોપિક એ છે રિસ્ક. તો બાળકો રિસ્ક શું કહેવા માગે છે? જો વેગરિંગ એગ્રીમેન્ટમાં બોથ પાર્ટીઝ ક્રિએટ રિસ્ક. દેખો, વેગરિંગ એગ્રીમેન્ટ છે જુગારી સમજૂતી, એની અંદર બંને પાર્ટી જોખમ ઉઠાવે છે. બોથ પાર્ટીઝ ક્રિએટ રિસ્ક. બંને પાર્ટીના માથે જોખમ ઊભું થાય છે. કારણ કે દેખો, અહીંયા કોઈના માટે કોઈ ફિક્સ નથી કે આને ફાયદો થશે કે બીજાને ફાયદો થશે, કોઈનું કોઈ ફિક્સ છે નહીં. બેમાંથી કોઈને પણ ફાયદો થઈ શકે, ઇન ધ સેન્સ કે બોથ પાર્ટીઝ ક્રિએટ રિસ્ક. અને ઇન્સ્યોરન્સની અંદર શું કહે છે? ઇન્સ્યોર્ડ ઇઝ એ સબ્જેક્ટ ટુ એ રિસ્ક. અને અહીંયા શું છે, જે વસ્તુનું તમે ઇન્સ્યોરન્સ લીધેલું છે એ ઇન્સ્યોરન્સ સબ્જેક્ટ ટુ એ રિસ્ક. સબ્જેક્ટ ટુ એ રિસ્ક એટલે કે જો જે વસ્તુનો તમે વીમો ઉતરાવી અને તમે એને ઇન્સ્યોર્ડ કરી નાખ્યું છે, એને તમે ફિક્સ કરી દીધું છે, ઇઝ એ સબ્જેક્ટ ટુ રિસ્ક. સબ્જેક્ટ ટુ રિસ્ક એટલે કે જો રિસ્ક આવશે તો જ એનું રિવાર્ડ મળશે, રિસ્ક નહીં આવે તો એને કોઈ વાંધો થશે નહીં. સબ્જેક્ટ ટુ એ રિસ્ક એટલે કે એને જો રિસ્ક આવશે તો એમાંથી એને રિવાર્ડ મળશે, જે ઇન્સ્યોર્ડને સબ્જેક્ટ ટુ એ રિસ્ક એટલે કે રિસ્ક ઉપર સમાયેલું છે. દેન આફ્ટર એના પછીનો પોઈન્ટ છે બાળકો અમાઉન્ટ. તો દેખો શું કહે છે વેગરિંગ એગ્રીમેન્ટમાં, ધ અમાઉન્ટ ઇઝ ફિક્સ. વેગરિંગ એગ્રીમેન્ટની અંદર અમાઉન્ટ ફિક્સ હોય છે કે આટલી, જુગારી સમજૂતીની અંદર રકમ ફિક્સ હોય છે કે આટલી રકમનું એગ્રીમેન્ટ કર્યું વેગરિંગ એગ્રીમેન્ટમાં. જ્યારે અહીંયા શું કહે છે કે જુગારી સમજૂતીની રકમ ફિક્સ હોય છે કે આટલી રકમનો આપણે જુગાર રમ્યા, રાઈટ. અને અહીંયા શું કહે છે, ઇટ ઇઝ એ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી. ઇન્ડેમનિટી એટલે અહીંયા તમારે કોઈ નફો નથી કમાવાનો, કે નફો કમાવાનો હોય તો તમે નક્કી કરો કે આટલા પૈસા મને મળશે કે આટલા નહીં મળે કે આટલા હું ખોઈશ, એવું નથી કમાવાનો. ઇટ ઇઝ એ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી. ઇન્ડેમનિટીફાઈ ઇન ધ સેન્સ કે તમને નુકસાન થયું એનું અમે વળતર આપીશું. આઈડેમનિફાઈ કરશો, આઈડેમનિફાઈ કરશો એટલે કે તમને નુકસાનનું અમે વળતર આપીશું. ઇન ધ સેન્સ કે તમારે નુકસાન થાય તો એનું વળતર આપવા માટે વીમા કંપની બેઠેલી છે. મતલબ કે તમારે અહીંયા કોઈ નફો નથી કમાવાનો. નુકસાન થશે તો સામે વળતર આપવા કંપની બેઠી છે, કોઈ નફો કમાવાનો નથી. એટલે કે ઇટ ઇઝ એ કોન્ટ્રાક્ટ ઓફ આઈડેમનિફાઈ. એટલે કે આઈડેમનિફાઈ એટલે કે જોખમ સામે રક્ષણ આપવા માટેનો આ કરાર છે, આઈડેમનિફાઈ. ઓબ્જેક્ટ શું કહે છે? દેખો, ધ ઓબ્જેક્ટ ઇઝ ટુ ગેમ્બલ ઓર સ્પેક્યુલેટ ફોર મની. દેખો બાળકો, ઇન્સ્યોરન્સનો ઓબ્જેક્ટ શું હોય છે? ગેમ્બલ ઓર સ્પેક્યુલેટ ફોર મની. એટલે કે ગેમ્બલિંગ કરવું અને સ્પેક્યુલેટ ફોર મની. સ્પેક્યુલેટ એટલે કે જુગારી સમજૂતી કરવી પૈસા માટે. મતલબ કે અહીંયા બેટ લગાવી કોઈ પણ જુગારી, કોઈ પણ કરાર કરવો, જે શું કહે છે? ગેમ્બલિંગ કરવું પૈસા માટે. એટલે કે અહીંયાનો ઓબ્જેક્ટ પૈસા કમાવા માટે ગેમ્બલિંગ કરવાનો હોય છે, સ્પેક્યુલેશન, સટ્ટો કરવાનો હોય છે. જ્યારે અહીંયા શું કહે છે? ધી ઓબ્જેક્ટ ઇઝ ટુ પ્રોટેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટ. અને ઇન્સ્યોરન્સના કોન્ટ્રાક્ટનો ઓબ્જેક્ટ શું હોય છે? પ્રોટેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે હિત જાળવવાનો હોય છે. ઇન્સ્યોરન્સના કોન્ટ્રાક્ટનો ઇન્ટરેસ્ટ શું હોય છે? હિત જાળવવું. ઓબ્જેક્ટ ઇઝ ટુ પ્રોટેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે વેગરિંગની અંદર ગેમ્બલિંગ કરવાનો, સ્પેક્યુલેશન કરવાનો, સટ્ટો કમાવાનો, પૈસા કમાવા માટે સટ્ટો કરવાનો. જ્યારે ઇન્સ્યોરન્સનો જે કોન્ટ્રાક્ટ છે એની અંદર પ્રોટેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટ. પ્રોટેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે કોઈ તમને જોખમ થાય તો સામે રક્ષણ મેળવવાનો અહીંયા પર્પઝ છે. પ્રોટેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે તમને જે જોખમ થાય તો એની સામે તમારું જોખમનું રક્ષણ આપવાનો અહીંયા એક ઉદ્દેશ્ય હોય છે. જોખમ થાય તો એનું રક્ષણ આપવા માટેનો અહીંયા ઉદ્દેશ્ય છે.
તમને કોઈ જોખમ થયું તો એની સામે રક્ષણ આપવા માટે વીમા કંપની બંધાયેલી છે, એટલે કે જોખમના રક્ષણ આપવા માટેનો અહીંયા હેતુ છે. તો ઓબ્જેક્ટ એટલે હેતુ ખ્યાલ આવી ગયો હશે કે વેગરિંગ એગ્રીમેન્ટનો હેતુ એ ગેમ્બલિંગ કરવો, સટ્ટો કરવો અને એમાંથી નફો કમાવાનો છે, જ્યારે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટનો ઓબ્જેક્ટ છે કે તમારું હિત જાળવવું, પ્રોટેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે હિત જાળવવાનો ઉદ્દેશ્ય હોય છે. ક્લિયર છે? ત્યારબાદ છે યુઝફુલ. તો દેખો શું કહે છે યુઝફુલ. વેગરિંગ એગ્રીમેન્ટમાં શું કહે છે? ઇટ સર્વ્સ નો યુઝફુલ પર્પઝ. અહીંયા પબ્લિક માટે કોઈ જ ઉપયોગી નથી. વેગરિંગ જુગાર એ પબ્લિક માટે કોઈ જ પ્રકારનો ઉપયોગી નથી કે કોઈને ફાયદાકારક નથી. જુગાર રમવો એ કોઈના માટે ફાયદાકારક કે કોઈના માટે ઉપયોગી વસ્તુ છે નહીં. ઇટ સર્વ્સ નો યુઝફુલ પર્પઝ. અને અહીંયા શું કહે છે કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સમાં? ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ પબ્લિક. ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ છે એ પબ્લિક માટે શું છે? બેનિફિશિયલ છે. ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ પબ્લિક. એ પબ્લિક માટે કેવો છે? બેનિફિશિયલ છે. તો યુઝફુલ ખ્યાલ ગયો હશે. વેગરિંગમાં શું કહે છે બાળકો? ઇટ સર્વ્સ નો યુઝફુલ પર્પઝ. એનો કોઈ જ યુઝફુલ પર્પઝ નથી કે એનો કોઈ યુઝફુલ એટલે કે એનો કોઈ પબ્લિકને કોઈ ઉપયોગી કે કોઈ ફાયદો નથી. વેગરિંગનો જુગાર રમવાથી કોઈનો ફાયદો થાય? ના થાય, ઉલટાનું નુકસાન જ થાય. જ્યારે કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ શું કહે છે બાળકો? ઇટ ઇઝ બેનિફિશિયલ ટુ પબ્લિક. એ પબ્લિક માટે બેનિફિશિયલ છે એટલે કે એ ફાયદાકારક છે. વીમો ઉતરાયો હોય તો ભવિષ્યમાં એનો ફાયદો થાય. ક્યારે પણ કોઈ જોખમ આવે તો એનો વીમો ઉતરાયેલો હોય તો એની સામે એટલા પ્રમાણમાં તમને રક્ષણ મળે છે, એટલે કે તમને નુકસાન ના થાય. તમારું જે જોખમ હતું એનું કવર થઈ જાય એટલે પબ્લિક માટે એ વીમાનો કરાર ફાયદાકારક કહેવાય. એ વીમાનો કરાર એ પબ્લિક માટે ઉપયોગી છે, યુઝફુલ છે, બેનિફિશિયલ છે. કારણ કે આજે તમે વીમો ઉતરાયો તો એટલું તમારું જોખમ, એટલું ટેન્શન ઘટી જાય છે અને તમે એટલા સેફ થાઓ છો. એટલે એ લોકો માટે યુઝફુલ છે, બેનિફિશિયલ છે. તો જુગાર એ યુઝફુલ નથી, જ્યારે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ એ યુઝફુલ છે, બેનિફિશિયલ છે. ગોટ ધીસ? ખ્યાલ આવી ગયો? ડન છે? ઓકે. નેક્સ્ટ દેન આફ્ટર એના પછીનો આપણો છે બાળકો પોઈન્ટ નંબર 7. જુઓ 7 નંબરનો પોઈન્ટ શું કહે છે અહીંયા? એકદમ ધ્યાનથી દેખજો. હા, જો આ ટોપિકમાં એવું કહેવા માગે છે કે બેઝ. બેઝનો મતલબ શું થાય છે? દેખજો. વેગરિંગ એગ્રીમેન્ટ એટલે કે જુગારી સમજૂતી છે, એનો બેઝ કયો છે? એ શેના ઉપર બેઝ એટલે કે આધાર, શેના ઉપર આધાર રાખે છે? તો દેખો જુગારી સમજૂતી શેના પર આધાર રાખે છે? તો દેખો શું કહે છે? There is no specific base for calculating risk. જુગારી સમજૂતીમાં જોખમ એટલે કે રિસ્કને કેલ્ક્યુલેટ કરવા માટે કોઈ બેઝ જ નથી, કારણ કે અહીંયા કોઈ રિસ્કનું કવર જ નથી. જો રિસ્કનું કવર હોય તો કોઈ બેઝ હોય. આજે હું કોઈ કોન્ટ્રાક્ટ કરું એની અંદર મારા રિસ્કનું કવર હોય તો એક બેઝ હોય કે આટલા પ્રપોર્શનમાં મને રિસ્કનું કવર થશે, તો એક બેઝ હોય, તો એક પ્રપોર્શન ફિક્સ હોય. અહીંયા કોઈ બેઝ જ નથી. દેન હાઉ કેન કેલ્ક્યુલેટ ટુ રિસ્ક? અહીંયા કોઈ રિસ્કનું કવર જ નથી તો બેઝનો કોઈ મતલબ જ નથી. ધેર ઇઝ નો સ્પેસિફિક બેઝ ફોર કેલ્ક્યુલેટિંગ રિસ્ક. રિસ્કને કેલ્ક્યુલેટ કરવા માટે નો સ્પેસિફિક બેઝ. અહીંયા કોઈ બેઝ છે નહીં. રિસ્ક થયું તો તમારા માથે, કારણ કે તમે અહીંયા ઓબ્વિયસલી રિસ્ક ઉઠાવવાનો જ કોન્ટ્રાક્ટ કરો છો. એકને ફાયદો થાય, બીજાને નુકસાન થવાનું. એટલે અહીંયા રિસ્ક સામે કવર આપવાનો, રિસ્ક સામે કવર કરવાનો કોઈ સ્પેસિફિક બેઝ અહીંયા નથી. દેર ઇઝ નો સ્પેસિફિક બેઝ ફોર કેલ્ક્યુલેટિંગ રિસ્ક. રિસ્કને કેલ્ક્યુલેટ કરવાનો, રિસ્કને કાઉન્ટ કરવાનો, રિસ્કને સેટલ કરવા માટેનો કોઈ ચોક્કસ બેઝ અહીંયા નથી. કારણ કે બેઝ વગર ક્યાંથી આની ગણતરી થાય? એટલે અહીંયા કોઈ બેઝ, અહીંયા કોઈ રિસ્કનું કવર જ નથી તો ક્યાંથી બેઝ આવે? જ્યાં રિસ્કનું કવર આવતું હોય ત્યાં બેઝ આવે. અહીંયા રિસ્કનું કોઈ કવર જ નથી એટલે કોઈ બેઝ આવતો નથી. દેર ઇઝ નો સ્પેસિફિક બેઝ ફોર કેલ્ક્યુલેટિંગ રિસ્ક. રિસ્કને કેલ્ક્યુલેટ કરવાનો કોઈ બેઝ છે નહીં.
જ્યારે અહીંયા શું કહે છે ઇન્સ્યોરન્સની અંદર, ઇટ ઇઝ બેઝ ઓન સાયન્ટિફિક મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ રિસ્ક. દેખો ઇન્સ્યોરન્સની અંદર એવું કહેવા માગે છે ઇટ ઇઝ બેઝ ઓન સાયન્ટિફિક મેથડ ફોર કેલ્ક્યુલેટિંગ રિસ્ક. અહીંયા રિસ્ક કેલ્ક્યુલેટ કરવાની સાયન્ટિફિક મેથડ છે. સાયન્ટિફિક મેથડ એટલે કે રિસ્કને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એની સાયન્ટિફિક મેથડ એ અહીંયા કવર થાય છે. રિસ્કને કેલ્ક્યુલેટ કરવાની સાયન્ટિફિક મેથડ અહીંયા કવર થાય છે. હાઉ ટુ કેલ્ક્યુલેટ રિસ્ક આઈ વિલ શો યુ એટ હિયર. જો હું તમને બતાવું છું કે રિસ્કને કેવી રીતે એ લોકો કેલ્ક્યુલેટ કરે છે. રિસ્કને કેલ્ક્યુલેટ કરવાની સાયન્ટિફિક મેથડ અહીંયા કવર થાય છે. કેવી રીતે રિસ્ક કેલ્ક્યુલેટ થાય છે જો તમને બતાવું છું. જુઓ રિસ્ક કેવી રીતે કવર થાય છે તો આપણે આ ટોપિક 11th સ્ટાન્ડર્ડમાં આપણે ભણ્યા હતા. જો તમને યાદ હતો કે રિસ્ક is adjusted proportionately risk is adjusted proportionately in the sense કે જેટલા પર્સન્ટેજનો તમે ઇન્સ્યોરન્સ લીધો છે, પ્રોપર્ટીના જેટલા પર્સન્ટેજનો ઇન્સ્યોરન્સ લીધો છે એટલા પર્સન્ટેજ રિસ્ક કવર થાય. દેખો risk is covered on the basis of percentage of insured amount on from the total value. देखो risk is covered on the basis of percentage of insured amount from the total value. એટલે કે બાળકો ટોટલ વેલ્યુ જે છે એમાંથી તમે જેટલા પર્સન્ટેજની ઇન્સ્યોર્ડ અમાઉન્ટ કરી છે, ટોટલ વેલ્યુમાંથી જેટલા પર્સન્ટેજની ઇન્સ્યોર્ડ અમાઉન્ટ કરેલી છે એ ઇન્સ્યોર્ડ અમાઉન્ટ જેટલું રિસ્ક કવર થાય છે. તો દેખો કેટલું કવર થશે તો અહીંયા વેલ્યુ ઓફ અસેટ્સ અને અહીંયા રિસ્ક કવર. તમારી વેલ્યુ ઓફ અસેટ 100% છે, એની સામે માની લો કે તમે 60% ઇન્સ્યોરન્સ રિસ્ક કવર નહીં, અહીંયા ઇન્સ્યોર્ડ અમાઉન્ટ. જો બાળકો વેલ્યુ ઓફ અસેટ્સ 100% હતી, એની સામે ઇન્સ્યોર્ડ અમાઉન્ટ તમે ઇન્સ્યોરન્સ કેટલા પર્સન્ટેજનો લીધેલો છે 60%નો. કેટલો લીધેલો છે 60%નો. તો ઇન્સ્યોર્ડ અમાઉન્ટ તમારી 60% છે ઇન ધ સેન્સ કે તમારું રિસ્ક કેટલું કવર થશે 60%. દેટ મીન્સ કે સપોઝ કે તમારી અસેટ્સ 5 લાખની છે તો રિસ્ક કવર કેટલું થશે 3 લાખનું. કેટલું કવર થશે 3 લાખનું, કારણ કે તમે ઇન્સ્યોરન્સ 60% લીધો છે ઇન ધ સેન્સ કે રિસ્ક કવર એ 60% થશે. નાઉ સપોઝ કે તમને લોસ થયો 3 લાખનો તો રિસ્ક કવર કેટલું થશે રિસ્ક કવર કેટલું થશે 60%. કેટલું થશે 60% એટલે 1,80,000નું રિસ્ક કવર થશે. એટલે આ થઈ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન. શું થયું રિસ્ક ઇઝ એડજસ્ટેડ પ્રપોર્શનેટલી એટલે કે સાયન્ટિફિકલી. આ થયું સાયન્ટિફિક કેલ્ક્યુલેશન.
જે તમને ખ્યાલ આવી ગયો. સાયન્ટિફિક કેલ્ક્યુલેશન આ રીતે થાય છે. ક્લિયર છે? ડન. ચલો આગળ વધીએ. તો રિસ્ક ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન રિસ્ક, ઓન ધ બેઝિસ ઓફ મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ, સાયન્ટિફિક મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ રિસ્ક. ડન. ચલો નેક્સ્ટ વન છે, એના પછીનો ટોપિક છે બાળકો, એ છે લીગલિટી. ધેન આફ્ટર એનો પછીનો ટોપિક છે બાળકો લીગલિટી. તો લીગલિટી શું કહે છે બાળકો? ઇટ ઇઝ વોઇડ એન્ડ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. દેખો, વેગરિંગ એગ્રીમેન્ટ એ વોઇડ છે, જુગારી સમજૂતી એ પહેલથી જ રદબાતલ છે. એન્ડ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. ઓપોઝ ટુ પબ્લિક પોલિસી એટલે કે જાહેર હિતના રક્ષણના વિરુદ્ધનું કાર્ય છે. જાહેર હિતના રક્ષણના વિરુદ્ધનું કાર્ય છે એટલે કે જાહેર હિતને નુકસાન પહોંચાડે એવું કાર્ય છે. અહીંયાથી જાહેર હિતને નુકસાન થાય છે વેગરિંગ એગ્રીમેન્ટથી, કારણ કે જુગાર રમવાથી કોઈને ફાયદો થયો નથી. એટલે ઓપોઝ ટુ પબ્લિક પોલિસી ગવર્મેન્ટની એના પર બેન્ડ છે, ગવર્મેન્ટે એના ઉપર પ્રતિબંધ મૂકેલો છે. જ્યારે શું કહે છે અહીંયા ઇન્સ્યોરન્સની અંદર શું કહે છે કે ઇટ ઇઝ ફોર પબ્લિક બેનિફિટ. ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ એ પબ્લિકના બેનિફિટ માટે છે, પબ્લિકના હિત માટે છે. એન્ડ ધેર ફોર અ વેલિડ કોન્ટ્રાક્ટ, એટલા માટે વેલિડ કોન્ટ્રાક્ટ છે, એ માન્ય કરાર છે, કારણ કે એ જાહેર જનતાના હિત માટે છે. એક વસ્તુ સમજો, ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ લેવાથી લોકોને જોખમ સામે રક્ષણ મળે છે, એટલે કે સામાજિક સુરક્ષા મળે છે. ક્યાંય પણ આજે ઇન ફ્યુચર એને કોઈ તકલીફ પડે તો ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો એ ઇન્સ્યોરન્સની અમાઉન્ટમાંથી એને તકલીફ દૂર કરી શકાય, એના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકાય. ઇટ ઇઝ ફોર પબ્લિક બેનિફિટ, પબ્લિક બેનિફિટ માટે છે. એન્ડ ધેર ફોર અ વેલિડ કોન્ટ્રાક્ટ, એટલે વેલિડ કહેવાય, માન્ય કહેવાય, કારણ કે જાહેર જનતાના હિત માટે છે. જ્યારે વેગરિંગ જુગારી સમજૂતી શું કહેવાય છે? એ ઓપોઝ, ઇટ ઇઝ અ વોઇડ બિકોઝ ઇટ ઇઝ અ ઓપોઝ ટુ પબ્લિક પોલિસી. જાહેર જનતાના વિરુદ્ધનો કરાર છે, જાહેર જનતાના હિત માટેનો કરાર નથી, એટલે વિરુદ્ધનો કરાર કહેવાય. ઓપોઝ ટુ પબ્લિક પોલિસી, પબ્લિક પોલિસીના વિરુદ્ધનો કરાર છે. એટલે ટૂંકમાં વેગરિંગ એગ્રીમેન્ટ પબ્લિક પોલિસીના ઓપોઝમાં છે, એટલે વોઇડ છે, રદ બાતલ છે, એ માન્ય નથી, અમાન્ય છે. લીગલી એ માન્ય નથી, અમાન્ય છે, એટલે કે વોઇડ એટલે કે રદ બાતલ છે. અને આ પબ્લિકના હિત માટે છે, પબ્લિકના બેનિફિટ માટે છે, પબ્લિકના રક્ષણ કરવા માટે છે, એટલે એ વેલિડ છે. એટલે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ વેલિડ છે, કારણ કે માન્ય છે, એ જાહેર જનતાના હિત માટે છે. જ્યારે વેગરિંગ એ જાહેર જનતાને નુકસાનકારક છે, એટલે અમાન્ય છે, વોઇડ છે. એટલે વેગરિંગ વોઇડ છે અને આ વેલિડ છે. વેગરિંગ વોઇડ અને કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ ઇઝ વેલિડ. દેખો, શબ્દ એક જેવા છે પણ ફોકસ કરજો. વોઇડ એટલે રદ બાતલ અને વેલિડ એટલે માન્ય. ડન છે? ચલો, તો આ ટોપિક તમને ખ્યાલ આવી ગયો હશે. તો ટોપિક આપણે ડિફરન્સ બિટવીન વેગરિંગ એગ્રીમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ એ આખો આપણે ડિસ્કસ કર્યો, જેના આપણને 8 મેઇન બેઝ પોઈન્ટ આપ્યા હતા, જે આપણે વન બાય વન ડિસ્કસ કર્યા. રાઈટ. હવે આના બેઝ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ પણ ફ્યુચરનો કહેવાય, એમાં પણ અનસર્ટેનિટી છે, પણ એ વેગરિંગ નહીં કહેવાય. દેખો, વેગરિંગમાં કેવું હોય, ફ્યુચર માટે હોય, એમાં અનસર્ટેનિટી હોય, પણ એમાં એક પોઈન્ટ એવો હતો કે પ્રોફિટ અર્ન કરવાનો બેઝ હોય. જ્યારે ઇન્સ્યોરન્સના કોન્ટ્રાક્ટમાં ફ્યુચર માટે છે, અનસર્ટેનિટી છે, પણ ઇન્સ્યોરન્સમાં પ્રોફિટ અર્ન કરવાનો બેઝ નહોતો. ઇન્સ્યોરન્સમાં પ્રોફિટ અર્ન કરવાનો બેઝ નહોતો. તો ઇન્સ્યોરન્સમાં કયો બેઝ હતો? આપણે દેખ્યું, રિસ્ક કવર કરવાનો, પ્રોટેક્ટ એન્ડ ઇન્ટરેસ્ટ. એમાં મેઇન બેઝ કયો હતો કે રિસ્ક કવર કરી અને એને સાયન્ટિફિકલી એનું કેલ્ક્યુલેટ કરીને રિસ્કનું કવર કરી આપવું, એને જે રિસ્ક થયું એની સામે જોખમ સામે રક્ષણ આપવું, એ એનો મેઇન પર્પઝ હતો. ઇન્સ્યોરન્સનો મેઇન પર્પઝ કયો હતો કે જે પર્સનને કોઈ રિસ્ક થાય છે, કોઈ રિસ્ક થયું તો એની સામે રિસ્કનું કવર કરી આપવું, એ ઇન્સ્યોરન્સનો મેઇન પર્પઝ હતો. એટલે આ આપણે આખું ડિફરન્સ દેખ્યું, એના બેઝ ઉપરથી આપણને બેઝિકલી એક આઈડિયા આવી ગયો કે વેગરિંગ એટલે કે જુગારી સમજૂતી અને ઇન્સ્યોરન્સ એટલે કે વીમાનો કરાર, એ બંનેના અમુક સિમ્ટમ્સ મળતા હતા,
પણ મેઇન સિમ્ટમ્સ એ હતો કે વેગરિંગમાં નફો કમાવાનો ઇન્ટરેસ્ટ હતો અને અહીંયા મેઇન ઇન્ટરેસ્ટ હતો કે રિસ્કનું કવર આપવું. એટલા માટે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ એ વેગરિંગ એટલે કે જુગારી સમજૂતી કહેવાશે નહીં. જુઓ 3 માર્ક્સમાં પણ ઘણી વખત આવું જે કહેવાય ને પ્રૂવ કરવાનું પૂછે કે પ્રૂવ ધેટ વેધર ધ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ ઇઝ અ વેગરિંગ ઓર નોટ. તો તમને પ્રૂવ કરતાં આવડવું જોઈએ. મેં તમને હાલ બેઝિકલી ટોટલી ડિસ્કસ કરી અને સમજાયું કે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ વેગરિંગ કેમ નથી કહેવાતો એ આખું આપણે ડિસ્કસ કરી અને સમજ્યા. એટલે આવું 3 માર્ક્સમાં બી પૂછાય તો તમને એ એક્સપ્લેન કરી અને એનો આન્સર આપતા આવડવું જોઈએ કે આટલા કારણો છે કે અહીંયા અનસર્ટેનિટી છે, ફ્યુચર માટે છે, પણ અહીંયા પ્રોફિટ અર્ન કરવાનો ઇન્ટરેસ્ટ નથી, અહીંયા રિસ્ક કવર કરવાનો ઇન્ટરેસ્ટ છે. એટલા માટે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ એ વેગરિંગ ના કહેવાય, કારણ કે વેગરિંગમાં અનસર્ટેનિટી છે, ફ્યુચર માટે છે, પણ એમાં પ્રોફિટ અર્ન કરવાનો ઇન્ટરેસ્ટ હતો, જ્યારે અહીંયા પ્રોફિટનો ઇન્ટરેસ્ટ નથી. એટલા માટે ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ એ વેગરિંગ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં. ડન છે? ઓકે, તો આ ટૉપિક આપણે અહીંયા પૂર્ણ કર્યો. હવેનો આપણે ટૉપિક દેખીએ છીએ એ છે બાળકો એગ્રીમેન્ટ ટુ ડુ ઇમ્પોસિબલ એક્ટ, સેક્શન 56. જો બાળકો એગ્રીમેન્ટ ટુ ડુ ઇમ્પોસિબલ એક્ટ ઇન ધ સેન્સ કે એવા કરાર કે જે કાર્ય પોસિબલ નથી એવા કાર્યને કરવા માટેનો કોઈ તમે કરાર કરો કે આવું જે કાર્ય શક્ય જ નથી અને એવું કાર્ય કરવા માટેનો તમે કરાર કરો તો એવું એગ્રીમેન્ટ એ શું કહેવાશે? વોઇડ. આપણે બધા વોઇડ એગ્રીમેન્ટ અહીંયા ભણીએ છીએ. તો જે વસ્તુ શક્ય જ નથી એના માટેનો કરાર કરો છો તો એ વોઇડ કહેવાય છે. ખ્યાલ આવ્યો? જે વસ્તુ શક્ય જ નથી અને એના માટેનો જે કરાર કરો છો એટલે વોઇડ કહેવાય છે. દેખો શું કહે છે? અકોર્ડિંગ ટુ સેક્શન 56 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ મેક્સ પ્રોવિઝન રિગાર્ડિંગ ટુ એગ્રીમેન્ટ ટુ ડુ ઇમ્પોસિબલ એક્ટ. એટલે આ ઇમ્પોસિબલ એક્ટ માટેનું પ્રોવિઝન એ સેક્શન 56ની અંદર ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની અંદર અમલમાં આવ્યું હતું. ધીસ સેક્શન રીડ્સ એઝ અંડર. આ સેક્શનમાં આ પ્રમાણે કહેવા માગે છે. દેખો શું કહે છે બાળકો? એની રેસિપ્રોકલ એગ્રીમેન્ટ ટુ ડુ એન એક્ટ પરફોર્મન્સ ઓફ વિચ ઇઝ ઇમ્પોસિબલ સિન્સ બિગિનિંગ ઇઝ વોઇડ. જો બાળકો શું કહેવા માગે છે અહીંયા એકદમ ધ્યાનથી દેખજો. એની રેસિપ્રોકલ એગ્રીમેન્ટ ટુ ડુ એન એક્ટ પરફોર્મન્સ ઓફ વિચ ઇઝ ઇમ્પોસિબલ. જે તમે કરાર એવો કોઈ કરેલો છે કે જેનું પરફોર્મન્સ ઇમ્પોસિબલ છે, કે જે ઉદ્ભવવાની કોઈ શક્યતા જ નથી, કે જે બની શકે એવી કોઈ શક્યતા નથી, જેનું પરફોર્મન્સ ઇમ્પોસિબલ છે, ઇઝ સિન્સ બિગિનિંગ ઇઝ વોઇડ. બિગિનિંગ ઇઝ વોઇડ ઇન ધ સેન્સ કે એ શરૂઆતથી જ વોઇડ છે, શરૂઆતથી જ રદ બાતલ છે. એ કરાર એવો કરાર શરૂઆતથી જ ગેરકાયદેસર કહેવાય, રદ બાતલ કહેવાય. ઇનિશિયલ શરૂઆતથી જ એવો કરાર એ બિગિનિંગ ઇઝ વોઇડ. બિગિનિંગ એટલે કે શરૂઆતથી જ એના સ્ટાર્ટિંગથી જ એવો કરાર રદ બાતલ કહેવાય છે, વોઇડ કહેવાય છે. કારણ કે જે કરારની અંદર ઇમ્પોસિબલ એક્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, ઇમ્પોસિબલ પરફોર્મન્સ ઓફ વિચ ઇઝ ઇમ્પોસિબલ. જે વસ્તુ થવાનું, પરફોર્મન્સ થવાનું શક્ય જ નથી, ઇમ્પોસિબલ છે, એવું કોઈ તમે નક્કી કરો છો, એવો કોઈ કરાર કરો છો કે જેનું પરફોર્મન્સ પોસિબલ નથી, તો એ કરાર એ વોઇડ કહેવાય છે, રદ બાતલ કહેવાય છે. સે ફોર એક્ઝામ્પલ આઈ વિલ એક્સપ્લેન યુ. તમે એવું કહો કોઈને કે હું તારી માટે ચાંદ તારા તોડીને લાવીશ, હું તારી માટે ચાંદ તારા તોડીને લાવીશ, તો આવો કરાર એ ઇમ્પોસિબલ કહેવાય. ચાંદ તારા તોડી લાવવા એ કંઈ શક્ય નથી. એટલે એવું ઇમ્પોસિબલ કોઈ કાર્ય કરવાનો તમે કોન્ટ્રાક્ટ કરો છો તો એ કરાર શરૂઆતથી જ રદ બાતલ કહેવાશે, કારણ કે કાર્ય થવાનું શક્ય છે જ નહીં અને એના માટે કરાર કરો તો એ માન્ય કહેવાતો નથી. તો દેખો શું કહે છે? અ કોન્ટ્રાક્ટ ટુ ડુ એન એક્ટ વિચ આફ્ટર the contract is made become impossible or by reason of some event which is the promisor could not prevent unlawful become void when act become impossible or unlawful act. જો
તમે પહેલથી જ જાણો છો કે આ કરાર રદ બાતલ છે, આવું કાર્ય થાય નહીં, તો તમે એવો કરાર કરવાના નથી, કારણ કે તમને પહેલથી જ ખબર છે કે રદ બાતલ છે, તો તમે એવો કરાર જાણી જોઈને નથી કરવાના, કારણ કે આપણે કોઈ દેશના અગેન્સ્ટમાં નથી. દેશમાં જે વસ્તુ ડિસાઇડ કર્યું, આપણે ગવર્મેન્ટે જે ડિસાઇડ કર્યું કે આ માન્ય નથી, આ વેલિડ નથી, તો ઓકે, આપણને માન્ય હોય એવો કરાર આપણે ના જ કરીએ, કારણ કે જે આપણા દેશના અગેન્સ્ટમાં છે, વિરુદ્ધમાં છે, એવો કરાર આપણે ના કરીએ. એટલે કે જે વસ્તુમાં તમને પહેલેથી ખબર છે કે આ વસ્તુ માન્ય નથી, વેલિડ નથી, તો એવો કરાર તમે કરવાના નથી. પણ શબ્દ દેખજો, જે હવે ધ્યાનથી ફોકસ કરજો, હા, આ પોઈન્ટ સમજવા જેવો છે કે જે તમે કરાર કરી નાખ્યો, અ કોન્ટ્રાક્ટ ટુ ડુ એક્ટ વિચ આફ્ટર કોન્ટ્રાક્ટ ઇઝ મેડ બીકમ ઇમ્પોસિબલ. એટલે કે તમે કરાર એક વખત કરી નાખ્યો, દેન આફ્ટર, એના પછી એ કરાર ઇમ્પોસિબલ, મતલબ એવું કાર્ય ઇમ્પોસિબલ થઈ ગયું, એવું કાર્ય બનવું અશક્ય થઈ ગયું, કારણ કે કોઈ પણ ગવર્મેન્ટનો કોઈ ધારો કે કોઈ રૂલ્સ આવ્યો, કે ગવર્મેન્ટની કોઈ પોલિસી બદલાઈ, કે કોઈ નવો કાયદો આવ્યો. આપણે જાણીએ છીએ કે બિઝનેસ ઉપર ઇન્ટરનલ અને એક્સટર્નલ બે એન્વાયરમેન્ટ અફેક્ટ કરે છે. આપણે 12th સ્ટાન્ડર્ડમાં 11th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કર્યું હતું કે બિઝનેસ ઉપર 2 ટાઈપ ઓફ એન્વાયરમેન્ટ ઇફેક્ટ કરે છે. 12માં આવ્યું તો ધંધાકીય પર્યાવરણમાં કે ધંધાને 2 પ્રકારના પરિબળો અસર કરે છે, 2 પ્રકારના પર્યાવરણ અસર કરે છે, આંતરિક પર્યાવરણ અને બાહ્ય પર્યાવરણ. ગવર્મેન્ટ પોલિસી ચેન્જ થાય એ એક્સટર્નલ ફેક્ટર કહેવાય, બાહ્ય પરિબળ કહેવાય. તો શું કહે છે કે જે કોઈ પણ ગવર્મેન્ટના કોઈ પણ જે કહેવાય કોઈ રૂલ્સ બદલાયા, કે કોઈ XYZ કોઈ બીજા કોઈ રૂલ્સ બદલાયા, એના કારણે કોન્ટ્રાક્ટ કર્યો પછી એ વસ્તુ ઇમ્પોસિબલ થઈ ગઈ. એટલે કે એ વસ્તુ ઇમ્પોસિબલ કોન્ટ્રાક્ટ કર્યા પછી બની. પહેલાં વેલિડ હતી, પણ પછી કોન્ટ્રાક્ટ કર્યા પછી કોઈ કારણસર એ વસ્તુ ઇમ્પોસિબલ બની ગઈ, બાય રીઝન ઓફ સમ ઇવેન્ટ વિચ ધ પ્રોમિસર કુડ નોટ પ્રિવેન્ટ. હવે કોઈ કારણથી એ ઇવેન્ટ ઇમ્પોસિબલ થઈ ગઈ છે કે જેથી એ પ્રોમિસર એને પ્રિવેન્ટ નહીં કરી શકે, એને એ ઇવેન્ટ કરી શકશે નહીં. અનલોફુલ, એ ઇવેન્ટ કેવી બની ગઈ છે? અનલોફુલ, ગેરકાયદેસર, બીકમ વોઇડ વેન ધ એક્ટ બીકમ ઇમ્પોસિબલ ઓર અનલોફુલ. એટલે જ્યારે કોઈ ઇવેન્ટ આવી અનલોફુલ બની જાય, ગેરકાયદેસર થઈ જાય, ધેન બીકમ વોઇડ વેન એક્ટ બીકમ ઇમ્પોસિબલ ઓર અનલોફુલ. એટલે જ્યારે કોઈ કાયદો એક્ટ અનલોફુલ થઈ જાય છે કે વોઇડ થઈ જાય છે, ઇમ્પોસિબલ થઈ જાય છે, ત્યારે વોઇડ બની જાય છે. શું બની જાય છે? વોઇડ, એટલે કે રદ બાતલ બની જાય છે. એટલે જ્યારે કોઈ કરાર તમે કરવા માટે જે કોઈ ઇવેન્ટ પહેલાં કરવાના હતા, પણ કોઈ કારણથી એ ઇવેન્ટ તમે કોઈ કોન્ટ્રાક્ટ કર્યો પછી એ કારણથી એ ઇમ્પોસિબલ બની ગઈ, તો એ ઇમ્પોસિબલ બની ગઈ એટલે હવે કરાર કરનાર એને પરફોર્મ કરી શકશે નહીં. જેને ઇવેન્ટ કરવાની હતી એ પરફોર્મ કરી શકશે નહીં, બિકોઝ ઇટ બીકમ અનલોફુલ, બીકમ વોઇડ. એ હવે કેવી બની ગઈ છે? વોઇડ. ધ એક્ટ બીકમ ઇમ્પોસિબલ ઓર અનલોફુલ. હવે એ કાર્ય ઇમ્પોસિબલ થઈ ગયું. હવે કેવું થઈ ગયું? ઇમ્પોસિબલ. પહેલાં પોસિબલ હતું, હવે ઇમ્પોસિબલ થઈ ગયું અને અનલોફુલ બની ગયું, હવે ગેરકાયદેસર બની ગયું છે. તો દેખો શું કહે છે? compensation for loss through non-performance of act known to be impossible or unlawful. देखो, compensation એટલે કે વળતર મળવું જોઈએ કે ના મળવું જોઈએ ફોર લોસ થ્રુ નોન પરફોર્મન્સ ઓફ એક્ટ ટુ બી ઇમ્પોસિબલ ઓર અનલોફુલ. જે કાર્ય ઇમ્પોસિબલ છે કે અનલોફુલ છે, કે જે કાર્ય માન્ય નથી કે ગેરકાયદેસર છે, એવું કાર્ય જો સામેવાળા સાથે તમે કરવાનો કરાર કર્યો છે અને એવું કાર્ય એ નથી કરતો, એવું કાર્ય કરતો નથી અને એના કારણે તમને લોસ થયો, તો શું એનું કમ્પેન્સેશન મળે કે ના મળે? કમ્પેન્સેશન ફોર લોસ થ્રુ નોન પરફોર્મન્સ ઓફ એક્ટ નો ટુ બી ઇમ્પોસિબલ ઓર અનલોફુલ. એટલે જે કોઈ કાર્ય ઇમ્પોસિબલ કે અનલોફુલ થઈ ગયું, એવું કાર્ય કરવાથી જે તમને લોસ થયો, તો એનું તમને જોખમ સામે રક્ષણ મળશે કે ના મળે? તો દેખો અહીંયા શું કહે છે? વેર વન પર્સન હેઝ અ પ્રોમિસ ટુ ડુ સમથિંગ વિચ હી ન્યૂ or with reasonable diligence might have known and which the promisee did not
નો ટુ બી ઇમ્પોસિબલ ઓર અનલોફુલ. એટલે કે જ્યારે તમે કોઈ એક વ્યક્તિએ બીજા વ્યક્તિને કોઈ કાર્ય કરવાની પ્રોમિસ આપેલી છે ત્યારે જાણતો હતો, હી ન્યૂ એટલે કે જાણતો હતો, ઓર વિથ રિઝનેબલ ડેલિજન્સ એટલે કે એને જરૂરી વ્યાજબી ડેલિજન્સ એટલે કે એને વ્યાજબી એના ઉપર તપાસ કરી અને એને જે એની જાણકારી મેળવેલી હતી. માઇટ હેવ નોન કે એને કોઈ આઈડિયા હતો, એન્ડ વિચ ધ પ્રોમિસી ડીડ નોટ નો ટુ ડુ ઇમ્પોસિબલ ઓર અનલોફુલ. અને અથવા તો જેને આ કાર્ય કરવાની પ્રોમિસ આપી છે, જે વ્યક્તિને તમે પ્રોમિસ આપી છે એના બાબતમાં તમે ધારો કે નથી પણ જાણતા કે આ કાર્ય લોફુલ, અનલોફુલ કે ઇમ્પોસિબલ છે, એવું તમે પ્રોમિસ આપી પણ તમે જાણતા નથી પણ. એટલે કે તમે પ્રોમિસ આપી છે તો તમે જાણો છો, અથવા તો તમે વ્યાજબી પ્રયત્નો કર્યા છે, અથવા તો બાય ચાન્સ તમે જાણો છો, અથવા તો તમે નથી જાણતા, તમે જાણતા નથી કે આ વસ્તુ ઇમ્પોસિબલ છે કે અનલોફુલ છે. સચ પ્રોમિસર મસ્ટ મેક કમ્પેન્સેશન ટુ સચ પ્રોમિસી ફોર એની લોસ વિચ સચ પ્રોમિસી સસ્ટેન થ્રુ નોન પરફોર્મન્સ ઓફ ધ પ્રોમિસ. તો આવો કોઈ પણ કરાર તમે કરેલો છે તો એ કરારની અંદર મસ્ટ મેક કમ્પેન્સેશન ટુ સચ પ્રોમિસી ફોર એની લોસ વિચ સચ પ્રોમિસી સસ્ટેન થ્રુ નોન પરફોર્મન્સ ઓફ પ્રોમિસ. તો દેખો શું કહે છે અહીંયા બાળકો કે જો તમે આવું કોઈ પરફોર્મન્સ નથી કરી શક્યા, તમે આવું કોઈ પરફોર્મન્સ પૂરું નથી કરી શક્યા, તો એના કારણે તમારા પરફોર્મન્સ ના કરી શકવાને કારણે દેખો લખેલું છે, દેખો સચ પ્રોમિસર મસ્ટ મેક કમ્પેન્સેશન ટુ સચ પ્રોમિસી ફોર એની લોસ વિથ સચ પ્રોમિસી મસ્ટ સસ્ટેન થ્રુ નોન પરફોર્મન્સ ઓફ પ્રોમિસ. એટલે કે તમે પ્રોમિસ કરી એટલે તમે પ્રોમિસર કહેવાઓ, સામેવાળો પ્રોમિસી કહેવાય. તો પ્રોમિસર તમે છો, તમે આવી પ્રોમિસ કર્યા પછી તમે એને એ પૂરી નથી કરી શક્યા, તમે પ્રોમિસ પૂરી નથી કરી શક્યા, તો તમારા કારણે સામેવાળા વ્યક્તિને પ્રોમિસીને જે નુકસાન થયું, તમારા કારણે જે સામેવાળાને નુકસાન થયું એ નુકસાનની ભરપાઈ કરીને તમારે આપવી પડશે. તમારા કારણે સામેવાળાને જે નુકસાન થયું એ નુકસાનની ભરપાઈ કરી આપવાની જવાબદારી તમારી બને છે. તમે પ્રોમિસ કરી છે પ્રોમિસર તરીકે, તો તમારા કારણે સામેવાળાને નુકસાન થયું તો ભરપાઈ તમારે કરી આપવું પડે. ધ કોન્ટ્રાક્ટ બીકમ વોઇડ વેન ધ પરફોર્મન્સ ઇઝ ઇમ્પોસિબલ ઓર અનલોફુલ. એટલે કે જો આ કરાર ઇમ્પોસિબલ થઈ જાય, અનલોફુલ થઈ જાય તો એ વોઇડ થઈ જાય છે. શું થઈ જાય છે? વોઇડ થઈ જાય છે, રદ બાતલ થઈ જાય છે. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એ ગિવ્સ પ્રોમિસ ટુ બી ટુ મેક ગોલ્ડ આઉટ ઓફ આયર્ન, રાઈટ? ધીસ કોન્ટ્રાક્ટ ઇઝ ઇમ્પોસિબલ, ઇટ ઇઝ વોઇડ. એ વ્યક્તિએ બીને એમ કીધું કે હું તને લોખંડમાંથી સોનું બનાવી આપીશ, તો લોખંડમાંથી કંઈ સોનું ના બને તો ઇમ્પોસિબલ કહેવાય. તો આવો કોન્ટ્રાક્ટ વોઇડ કહેવાય છે, કારણ કે વેલિડ નથી. સેકન્ડ, એ એગ્રી ટુ સેલ હિઝ બંગલો ટુ બી એટ અ કોસ્ટ ઓફ ₹10 લાખ. એ વ્યક્તિએ બીને એમ કહ્યું કે હું મારો બંગલો તને 10 લાખમાં વેચવા માગું છું. બિફોર ધ પરફોર્મન્સ ઓફ ધ સેડ કોન્ટ્રાક્ટ there was heavy rain and the bungalow collapsed. એટલે કે એ વ્યક્તિ બીને એમ કહ્યું કે હું મારો બંગલો તને 10 લાખમાં વેચવા માગું છું. જ્યારે આ કોન્ટ્રાક્ટ બંને વચ્ચેનો ડિસાઇડ થવાનો હતો અને કોન્ટ્રાક્ટ પરફોર્મ કરવાનો હતો એના પહેલાં જબરજસ્ત વરસાદ પડ્યો અને બંગલો પડી ગયો. ધ કોન્ટ્રાક્ટ બીકમ ઇમ્પોસિબલ. તો આવો કરાર હવે કેવો થઈ જશે? ઇમ્પોસિબલ. ધ સર્કમસ્ટાન્સીસ આર નોટ ઇન અ કંટ્રોલ ઓફ ધ પાર્ટીઝ ટુ ધ કોન્ટ્રાક્ટ. હવે અહીંયા આવું સર્કમસ્ટાન્સીસ થયું એ બંનેમાંથી કોઈના હાથમાં નહોતું, કે કોઈ વરસાદ રોકી શકવાનું નથી, કે કોઈ વ્યક્તિ એવો નહોતો કે આ વરસાદને રોકી અને બંગલાને બચાવી શકે. એટલે આવું સર્કમસ્ટાન્સીસ થયું એ બંનેમાંથી કોઈના હાથમાં હતું નહીં, રાઈટ? નોટ ઇન અ કંટ્રોલ ઓફ એની પાર્ટીઝ. બેમાંથી એકે પાર્ટીના કંટ્રોલમાં હતું નહીં. તો દેખો અહીંયા શું કહે છે, દેખો આવું કોન્ટ્રાક્ટ ના પરફોર્મ થાય એના રીઝન શું છે? રીઝન ફોર નોન પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ. આવો કરાર
પરફોર્મ ના થાય તો એના માટેના કારણો કયા કયા છે? તો અહીંયા દેખો તમને 4 કારણો આપેલા છે. રીઝન ફર્સ્ટ વન, વેન ધ સબ્જેક્ટ મેટર ઓફ ધ કોન્ટ્રાક્ટ ઇઝ ડિસ્ટ્રોઈડ. તમારા કોન્ટ્રાક્ટની જે સબ્જેક્ટ મેટર છે એ જ ડિસ્ટ્રોઈડ થઈ જાય. જેમ કે અબાઉ આપણે જ્યાં ઇલાસ્ટ્રેશન 2 દેખ્યું એમાં સબ્જેક્ટ મેટર હતી બંગલો. હવે બંગલો જ કોલેપ્સ થઈ ગયો, પડી ગયો, બંગલો જ ડિસ્ટ્રોઈડ થઈ ગયો, તો પછી કોઈ વસ્તુ જ રહેતી નથી. બંગલા માટે કરાર કર્યો તો બંગલો જ ડિસ્ટ્રોઈડ થઈ ગયો, સબ્જેક્ટ મેટર જ પતી ગઈ, તો પછી એનું પરફોર્મન્સ થવાનો કોઈ ચાન્સ જ રહેતો નથી. એટલે કે સબ્જેક્ટ મેટર ડિસ્ટ્રોઈડ થઈ જાય તો પરફોર્મન્સ થાય નહીં. સેકન્ડ, ધ ઓબ્જેક્ટ ઓફ કોન્ટ્રાક્ટ ઇઝ ડિસ્ટ્રોઈડ ઓર બીકમ ઇમ્પોસિબલ. જે કોન્ટ્રાક્ટનો ઓબ્જેક્ટ હતો એ ડિસ્ટ્રોય થઈ જાય અથવા તો ઇમ્પોસિબલ થઈ જાય. તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે કોઈ કાર્ય કરવાનું કોઈ તમે કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે વેલિડ હતું, પછી ગવર્મેન્ટનો રૂલ્સ આવી જાય અને ઓબ્જેક્ટ પહેલાં લોફુલ હતો, હવે અનલોફુલ થઈ જાય, ડિસ્ટ્રોય થઈ જાય કે ઇમ્પોસિબલ થઈ જાય. અનલોફુલ થઈ ગયો એટલે ઇમ્પોસિબલ થઈ ગયો, તો એવો કોન્ટ્રાક્ટ પણ ઇનવેલિડ થઈ જાય છે, એવો કોન્ટ્રાક્ટ પણ રદ બાતલ થઈ જાય છે. ઓબ્જેક્ટ ડિસ્ટ્રોય થઈ જાય, પહેલાંમાં સબ્જેક્ટ હતો, બીજામાં ઓબ્જેક્ટ, એટલે ઓબ્જેક્ટ તમારો હેતુ જ બદલાઈ જાય. નેક્સ્ટ વન, બિકોઝ ઓફ ધ ચેન્જ ઇન લો ધ ટર્મ ઓફ કોન્ટ્રાક્ટ બીકમ અનલોફુલ. આપણે જે હાલ સેકન્ડમાં એક્ઝામ્પલ આપ્યું, થર્ડમાં આપવું જોઈએ. પહેલામાં સબ્જેક્ટ ડિસ્ટ્રોય થઈ ગયો, બીજામાં ઓબ્જેક્ટ એટલે કે હેતુ અનલોફુલ થઈ જાય. ત્રીજામાં ચેન્જ ઇન લો, કાયદો બદલાઈ જાય તો પણ અનલોફુલ થઈ જાય. આપણે હાલ વાત કરીને કે કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે કાયદો માન્ય હતો અને કોન્ટ્રાક્ટ પરફોર્મ કરવાનો શરૂ કરવાનો તો એના પહેલાં અનલોફુલ થઈ ગયું, એટલે કે લોમાં કાયદામાં કોઈ ચેન્જ થાય. અને છેલ્લું ચોથું, વેર ધ કોન્ટ્રાક્ટ ઇઝ બેઝડ ઓન પર્સનલ સ્કિલ એન્ડ એફિશિયન્સી ઓફ ધ પ્રોમિસર ડાઇડ ધ કોન્ટ્રાક્ટ બીકમ ઇમ્પોસિબલ. જ્યારે કોઈ કોન્ટ્રાક્ટ કોઈ પ્રોમિસરની સ્પેશિયલ સ્કિલ એબિલિટી ઉપરથી કરવાનું હતું અને પ્રોમિસર જ ડાઇડ થઈ ગયો. જેને પ્રોમિસ આપી હતી એવો પ્રોમિસર એ પોતાની ખાસ સ્કિલ એની એબિલિટીથી એ પરફોર્મ કરવાનો હતો કોઈ કોન્ટ્રાક્ટ, અને એ પ્રોમિસર પરફોર્મ કરવાનો હતો એના પહેલાં જ એની એબિલિટી, એના પાસે ખાસ એ આવડત હતી એને પરફોર્મ કરવાનો હતો, એના પહેલાં જ એ મરી ગયો, તો એ કોન્ટ્રાક્ટ હવે શું થઈ જશે? ઇમ્પોસિબલ, હવે માન્ય કહેવાશે નહીં. ધ પ્રોમિસી શુડ મેક કમ્પેન્સેશન ટુ ધ પ્રોમિસી. દેખો પ્રોમિસર આવશે અહીંયા, પ્રોમિસી ને પ્રોમિસર should make compensation to promisee for any loss which promisee sustained because of the non-performance of promise. देखो પ્રોમિસરે જો કોઈ વેલિડ કોન્ટ્રાક્ટ હોય અને એની અંદર પ્રોમિસર એટલે કે વચન આપનાર એને એ કોન્ટ્રાક્ટ પરફોર્મ નથી કર્યો, એને પરફોર્મ ના કર્યું અને એના કારણે સામેવાળા પ્રોમિસીને કોઈ લોસ થયો, તો એ લોસ સામે રિવાર્ડ આપવા માટે પ્રોમિસર બંધાયેલો છે. એને પરફોર્મ નથી કર્યું, એને કોઈ પ્રોમિસરે કોઈ પરફોર્મ નથી કર્યું અને એના કારણે પ્રોમિસીને કોઈ લોસ થયો, તો એ લોસનું વળતર આપવા માટે પ્રોમિસર બંધાયેલો છે. રાઈટ? ઓકે, એક ઇલાસ્ટ્રેશન આપેલું છે અહીંયા. એ ગિવ્સ પ્રોમિસ ટુ મેક અ મ્યુઝિકલ પ્રોગ્રામ ઓન એ પર્ટિક્યુલર ડે ટુ બી. એ બીને પ્રોમિસ આપે કે હું તારા માટે મ્યુઝિકલ પ્રોગ્રામ આ તારીખે કરીશ. એ ગીવ પ્રોમિસ ટુ મેક મ્યુઝિકલ પ્રોગ્રામ ઓન ધ સેમ ડે ટુ સી. અને એ જ પાછો પ્રોમિસ એ સીને પણ આપે કે આ જ તારીખે આ જ દિવસે હું તારા માટે મ્યુઝિકલ પ્રોગ્રામ કરીશ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ મેક મ્યુઝિકલ પ્રોગ્રામ ઓન ધ સેમ ડે એટ 2 ડિફરન્ટ પ્લેસીસ. હવે શક્ય છે નહીં કે એક સાથે 2 જગ્યા પર એક જ દિવસે અને એકી સાથે એ 2 જગ્યા પર કોન્ટ્રાક્ટ પરફોર્મ કરી શકે એવું પોસિબલ નથી. રાઈટ? બીના ત્યાં પણ અને સીના ત્યાં બંનેના ત્યાં એક સાથે પરફોર્મન્સ થઈ શકે એવું શક્ય નથી. ધીસ પ્રોમિસ સસ્ટેન લોસ. અને આવી પ્રોમિસથી શું થાય છે? લોસ થાય છે. એ ઇઝ લાયબલ ટુ પે કમ્પેન્સેશન ટુ બી. તો હવે જો એ બીના અથવા સીના ત્યાં કોઈ બી એકના ત્યાં પરફોર્મન્સ કરી શકશે. જો એ સીના ત્યાં પરફોર્મ કરે તો બીને લોસ થયો અને બીને એને કમ્પેન્સેટ કરવું પડશે. અને બીના ત્યાં એ પરફોર્મન્સ કરે તો સીને લોસ થયો તો એને સી વ્યક્તિને કમ્પેન્સેટ કરવું પડશે. ક્લિયર છે? તો આ રીતે એગ્રીમેન્ટ ટુ ડુ ઇમ્પોસિબલ એક્ટ એ અહીંયા આ રીતે પરફોર્મ થાય છે. ખ્યાલ આવી ગયો? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટૉપિક સાથે આગળ વધીશું. આજે આપણે આટલું રાખીએ છીએ. ગુડ બાય, જય અંબે.
બરાબર છે. અને આમાં કોઈને કોઈ ડાઉટ હોય, કોઈ ના ખબર પડી હોય કોઈ ટૉપિકમાં, તો મને ઇન્ફોર્મ કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર તમારી બધા પાસે છે જ, એટલે કંઈ બી કોઈ તકલીફ હોય તો મને કોન્ટેક્ટ કરી અને એનું સોલ્યુશન લાવી શકો છો. ગુડ બાય, જય હિન્દ ભાઈ.